નમસ્કાર. મિશન બ્રોડગેજ અમરેલીને ટ્રેન ક્યારે મળશે? આ સવાલ સાથે હવે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગોકળ ગતિએ ચાલી રહેલા બ્રોડગેજ પ્રોજેક્ટને લઈને મિશન બ્રોડગેજની ટીમે અમરેલી રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી. જોકે ટીમના જણાવ્યા મુજબ રેલવે અધિકારીઓ તરફથી ટ્રેન સેવા શરૂ થવા અંગે કોઈ સ્પષ્ટ કે ઠોસ જવાબ મળ્યો નથી. સ્થાનિકોમાં એવી લાગણી છે કે લાંબા સમયથી ચાલી રહેલા કામ છતાં ટ્રેન શરૂ થવાના હજુ કોઈ સ્પષ્ટ એંધાણ દેખાઈ રહ્યા નથી. ત્યારે બ્રોડગેજ અને ટ્રેન સેવાની માંગ ફરી એકવાર જોર પકડી રહી છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. हाँ तो अभी पुराना स्टेशन है वहाँ हम लोग है। ठीक है, कोई बात नहीं, आ जाएंगे। कब आएंगे? 10 मिनट अच्छा, ओके, हम सब आपकी वेट कर रहे हैं। अरे भैया क्यों वेट कर रहे हो? नहीं हमें पूरा अपनी टीम आई है, पूरा आपको कुछ पूछने का स्टेशन में भी क्या हाल है वो मिल लेते हैं हो? आ जाओ सर। ओके सर, आ जाओ। ओके। મિશન બ્રોડગેજ અમરેલી, રાજેશ ગાંધી મારું નામ છે. આજે રેલવે સ્ટેશનનું મેં નિરીક્ષણ કર્યું. એકચ્યુઅલી હકીકત શું છે, રેલવે સ્ટેશનમાં શું છે, તો સૌથી પહેલું અમે આવ્યા છીએ આજે અને જોયું ત્યાં જૂનું રેલવે સ્ટેશન છે. પહેલાં અમે પણ ન પાડવું એવા મતમાં હતા, પણ ફરજિયાત પાડવું પડે એવી અમને માહિતી મળી છે. એ પ્લેટફોર્મ આપ જોઈ શકો છો, એકદમ ઊંચું છે પ્લેટફોર્મ અને લાંબી હાઇટ અને રહેતું નથી. આ જૂનું 1912નું બિલ્ડિંગ છે, પુરાતન બિલ્ડિંગ છે. છતાં જો આ પડશે તો જ બ્રોડગેજ ચાલુ થશે એવી અમને માહિતી લીધી છે અમે. તે જે ફૂટ ટ્રેકથી 6.8 મીટર દૂર કોઈ બિલ્ડિંગ ન હોવું જોઈએ એવું અમને માહિતી લીધી છે. પણ આ એકદમ અડીને જ આવેલું છે, જેથી કરીને આને પડે તો જ બ્રોડગેજનું કામ આગળ વધી શકે એવી પોઝિશન છે. કામગીરી ઈશ્વરિયા અને માથિયારા વચ્ચે અટકેલી છે. ફાટક નંબર 16ની જમીન સંપાદનની કામગીરી માટે અટકેલી છે એવું જાણવા મને મળેલ છે. અને આજે તમે લોકો રેલવે સ્ટેશનની મુલાકાત લીધી તો એમાં શું શું જોયું અને કેવી કામગીરી થઈ છે અને શું બાકી છે? અમે પરીક્ષણ પૂરેપૂરું કરી રહ્યા છીએ. ઘણું બધું કામ હજી બાકી છે. એક અંડરબ્રિજ પણ બની રહ્યો છે, એનું પણ કામ બાકી છે. જે આ સ્ટેશન પડે તો જ એ બ્રિજનું કામ પૂરું થઈ શકે એવું અમને માહિતી મળી છે. અમરેલીને ક્યારે મળશે બ્રોડગેજ? કામ જે થઈ રહ્યું છે અહીંયા ગોકળ ગતિએ ચાલી રહ્યું છે. કોઈ પણ જાતની એવી રજૂઆતો છતાં લોકો ઝંખી રહ્યા છે કે અમને બ્રોડગેજ લાઇન ક્યારે મળે, રેલવે કનેક્ટિવિટી ક્યારે મળે. પણ અહીંયા જે કામ ચાલી રહ્યું છે એ એકદમ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. અહીંયા જે ઇસ્યુ છે એની હજી પૂરતી માહિતીઓ પણ અમને નથી મળતી. અહીંયા આજે મિશન બ્રોડગેજના તમામ સદસ્યોની આખી ટીમ આજે અમરેલી રેલવે સ્ટેશનની મુલાકાત લીધી અને ટ્રેનની સુવિધા ક્યારે મળી શકે છે, ટ્રેન ક્યારે શરૂ થઈ શકે છે એ માટે થઈને આજે લોકો અહીંયા આવ્યા. પણ કોઈ પરફેક્ટ માહિતી આ લોકો પાસે નથી. મીટર ગેજ માટે પૂછવામાં આવ્યું તો પણ એવા ઉડાવ જવાબ. અમુક જે મંદિરોની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ દૂર કરશે કોણ? તમારે મીટર ગેજ સુવિધા અમરેલીને આપવાની છે તો એ તમારા કાર્યક્ષેત્રની અંદર એના માટે કેવા નિર્ણયો લેવા, શું કરવું, આ બધું તમારા હાથની વાત છે. તંત્રએ જેટલું ઝડપથી આ ઉપર કામ કરવું જોઈએ એવું કામ થઈ નથી રહ્યું. અને આજે પણ અમરેલીની જનતા મીટર ગેજ ટ્રેન ગુમાવી ચૂકી છે. એ શરૂ હતી એ પણ બંધ થઈ ગઈ. બ્રોડગેજ રેલવે કનેક્ટિવિટી ક્યારે મળશે રાહ જોવે છે અમરેલીની જનતા. ગુજરાતમાં ડબલ એન્જિનની સરકારની વાત છે. ગુજરાત સરકાર પણ ભાજપની, કેન્દ્ર સરકાર પણ ભાજપની. અને હવે તો અમરેલી જિલ્લામાં સારું એવું નેતૃત્વની વાત થઈ રહી છે. અહીંથી રાજ્ય કક્ષાના મંત્રીઓ છે. અમરેલીમાં મીટર ગેજ ટ્રેન હતી એ પણ બંધ થઈ ચૂકી છે. બ્રોડગેજ કનેક્ટિવિટી ક્યારે મળશે કોઈ નક્કી નથી. ત્યારે હવે ધારીથી, ચલાલાથી, વિસાવદરથી પણ અહીંથી અમરેલી વિસાવદર સુધી બ્રોડગેજ ટ્રેનની મિશન બ્રોડગેજ ધારી, ચલાલા, વિસાવદર માંગે બ્રોડગેજ નહીં પણ અવાજ ઉઠી રહ્યો છે. મારી સાથે એ વિસ્તારના જે ધારી વિસ્તારનો અવાજ બની ચૂક્યા છે એવા હનીફ નાડ, શું માંગો છે તમારી અને એ માંગો પૂર્ણ થાય એવું લાગે છે તમને? અમારી માંગણી છે કે
અમરેલીથી વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધા આપવામાં આવે આ માટે અમે એક બિન રાજકીય મિશન જે શરૂ કરેલું છે, મિશન બ્રોડગેજ. આમ જોઈએ તો અમારા મિશનને તંત્ર તરફથી ધારાસભ્યો હોય કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય કે ચેમ્બર્સ ઓફ કોમર્સ હોય કે જાગૃત આગેવાનો હોય, તમામે અમને સાથ અને સહકાર આપેલો છે. સરકાર પાસેથી આશા અને અપેક્ષા એટલા માટે અમે રાખી રહેલા છીએ કે એક તો અમારો વિસ્તાર ઉદ્યોગ વિહોણો પછાત વિસ્તાર છે. આ વિસ્તારની અંદર કોઈ પણ જાતના વિકાસના કાર્યો નથી. જો બ્રોડગેજ સુવિધા થાય તો અમારે જે વર્ષોથી સ્થાયી થયેલા છે, હજારોની સંખ્યામાં સુરત, અમદાવાદ હોય કે મુંબઈ હોય, જ્યાં અનેક ઉદ્યોગપતિઓ અને રોજગાર ધંધાર્થે જે લોકો સ્થાયી થયેલા છે, વર્ષ દરમિયાન વેપાર અને વ્યવહાર બંને સાચવવા માટે તેઓ વર્ષમાં 2-4 વખત માદરે વતન આવતા હોય છે. એમના માટે પણ કનેક્ટિવિટી વધે, સાથે જ અમારા પ્રવાસન ધામો ખાસ કરીને આંબડી સફારી પાર્ક હોય, ખોડિયાર ગળધરા ડેમ હોય, મંદિર હોય, તુલસીશ્યામ જેવો અમારો ગીર વિસ્તાર હોય, બાજુમાં સત્તાધાર ધામ છે, પરબધામ છે, એવા ધાર્મિક સ્થળોએ પણ ખાસ કરીને જ્યારે દેશભરના, આમ જોઈએ તો આંબડી સફારી પાર્ક અમારી આન બાન અને શાન છે, દેશભરના લોકો જ્યારે ગીરની પ્રવાસી આવતા હોય છે, એમના માટે પણ આ બ્રોડગેજ સુવિધા એ અનુકૂળ અને વ્યવસ્થાના એક ભાગરૂપે ખૂબ જ વિકાસના કાર્યો આ બ્રોડગેજથી થઈ શકે એમ છે. અમારો ઉદ્દેશ્ય એટલો છે કે બિનરાજકીય મિશન એટલા માટે રાખવામાં આવેલું છે આ કે સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જેટલા પણ છે, અમારી માંગને વ્યાજબી ગણાવે છે. આ કોઈ એક વ્યક્તિ માટે નહીં, પરંતુ લાખો વ્યક્તિને આની અસર થશે, લાખો વ્યક્તિને ફાયદો પણ થશે. અને એટલા માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ ખૂબ જ કાળજીપૂર્વક જે સાથ અને સહકાર આપી રહેલા છે. અને ખાસ કરીને ત્યાં સુધી જ્યાં સુધી બ્રોડગેજ મંજૂર કરવામાં ન આવે ત્યાં સુધી અમને જે મીટર ગેજ લાઈનો જે અમારી પથરાયેલી વર્ષોથી દશકાઓથી જે શરૂ હતી ટ્રેનો, એને પણ જે બંધ કરવામાં આવેલી છે, આ બંધ કરવામાં આવેલી ટ્રેનોને રાબેતા મુજબ કરવામાં આવે એવી આશા અને અપેક્ષા અમે રાખી રહેલા છીએ. ગીર એટલે ટુરિઝમ ક્ષેત્રે વિકસિત થઈ શકે એવું સેન્ટર ધારી છે. અને આમ જુઓ તો અમરેલી જિલ્લો પછાત છે એનું કારણ કે આઝાદીના 7 દાયકા પછી પણ અહીંયા બ્રોડગેજ ટ્રેન નથી. જે પ્રાથમિક સુવિધાઓ મળવી જોઈએ એ આ જિલ્લાને મળી નથી, એટલે આ જિલ્લો પછાત છે. અને એ જિલ્લાના વિકાસ માટે થઈને બ્રોડગેજ લાઈન મળવી ખૂબ જ જરૂરી છે. આજે આ માંગ વ્યાજબી છે. લોકો ઝંખી રહ્યા છે કે દેશના સાથે રેલવે કનેક્ટિવિટીના માધ્યમથી અમરેલી જિલ્લાને પણ જોડવામાં આવે, પણ ત્યાં હજી ગોકળ ગતિએ કામ ચાલી રહ્યું છે. એમાં જે ગતિ મળવી જોઈએ એને જે વેગ મળવો જોઈએ એ મળતો નથી. અને જિલ્લાની જનતા ત્રસ્ત છે, હેરાન છે, પરેશાન છે. નેતાઓ જે કાંઈ પોતાનું રાજકારણ ખેલતા હોય, પોતાના રાજકીય લાભો ખાટવા માટે થઈને જે કાંઈ એ ગતકડાઓ કે એમને જે આરોપ પ્રત્યારોપ જે કંઈ કરતા હોય, પણ જો જિલ્લાનો વિકાસ કરવો હોય તો બધાએ સાથે મળીને આ જે અટકેલા કામો છે એ ઝડપથી પૂર્ણ થાય. અમરેલીને મળે બ્રોડગેજ, અમરેલીથી વિસાવદરને મળે બ્રોડગેજ, એ માટેની માંગ મજબૂત બની છે. Audio Jungle.